નમસ્તે. આજે નુગા બેસ્ટમાં તમારો બીજો દિવસ છે. તો જે વ્યક્તિનો સેકન્ડ ડે છે કે તો બીજો દિવસ થેરાપી લેવાના આવેલા છો તો તમારું નુગા બેસ્ટમાં દિલથી સ્વાગત કરીએ છીએ. તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. વેલકમ નુગા બેસ્ટ ઓલ કસ્ટમર. તો જે લોકોનો બીજો દિવસ છે એ લોકો ધ્યાનથી સાંભળજો. હવે નુગા બેસ્ટમાં તો ગઈકાલે સવાલ આવશે મારો કે ભાઈ તમે ગઈકાલે થેરાપી લીધી તો કેવું લાગ્યું, કોઈ તકલીફ તો નથી થઈ ને? ના. તો આજે હું તમને થોડી શરીરના સુધારા થવાની પ્રોસેસ વિશે માહિતી આપીશ કે હવે જે તમે થેરાપી સ્ટાર્ટ કરશો તો થેરાપીમાં કેટલા પ્રકારના સુધારા થાય તો એના વિશે થોડું આપણે જાણીએ. તો થેરાપી લેવાથી શરીરમાં ફેરફાર થાય તેને સુધારા થવાની પ્રક્રિયા કહેવામાં આવે છે. શરૂઆતમાં થેરાપી લેશો તો કદાચ દુખાવો પણ થશે, તો ગભરાશો નહીં. થોડો દુખાવો વધે તો ગભરાવાની કોઈ જરૂર નથી. આ સ્ટાફ સાથે કોમ્યુનિકેશન કરવાની, અથવા તો હું હાજર નથી તો મારી સાથે કોમ્યુનિકેશન ફોન પર કરી લેવાની. તો થેરાપી લેવાથી 2 દિવસ થાય, 3 દિવસ થાય, થોડો દુખાવો વધે તો ગભરાવાની જરૂર નથી. તો જે લોકોનો આજે સેકન્ડ ડે છે, બીજો દિવસ છે, તો બીજા દિવસમાં બહુ ધ્યાનથી માહિતી સાંભળજો. થેરાપી લેવાથી આપણા શરીરમાં નસો ખુલે છે, એટલે કે તે પોળી થાય છે, નસો ખુલે છે અંદર. તો નસોની અંદર બ્લડ સર્ક્યુલેશન થાય છે, એટલે કે શરૂઆતમાં શરીરમાં દુખાવો થાય. એક્ઝામ્પલ તમને આપું તો આપણે યોગા, પ્રાણાયામ કે કસરત કરતા નથી, પણ જો કરવાનું ચાલુ કરીએ તો શરૂઆતમાં શરીરમાં દુખાવો થાય તો પછી સારું થાય છે. તો ગભરાવાની કોઈ જરૂર નથી. તો શરૂઆતમાં થોડો દુખાવો વધે તો અમારું સૂત્ર છે નો પેઇન નો ગેમ. દર્દ નહીં તો રાહત નહીં. બરાબર. એક સૂત્ર બનાવ્યું છે સિમ્પલ, મેં ગુજરાતીમાં કાઠિયાવાડી શબ્દમાં કહેવાય છે કે વધે, ઘટે અને મટે. વધે એટલે પહેલાં મતલબ દુખાવાની વાત છે, દુખાવાના કોન્સેપ્ટમાં તમને વાત કરું છું. વધે એટલે પહેલાં તમારો જે દુખાવો છે થોડો દુખાવો વધશે, પછી ઘટી જશે અને પછી બિલકુલ મટી જશે. એટલે કહેવાય છે વધે, ઘટે ને મટે. તો હવે આપણે જોઈએ. હવે તમે નક્કી કરો કે 2-3 દિવસ દર્દ સહન કરવો કે આખી જિંદગી દવા ખાઈ અને દર્દ સહન કરવો, કે હોસ્પિટલાઇઝેશન કરી અને દર્દ સહન કરવો. તો એ જોઈએ કે ભાઈ આપણે 2-3 દિવસ દર્દ સહન કરવો ઇઝીલી છે. તો અંકલ આંટી જે પણ બીજો દિવસ છે એ લોકોનો ખાસ કરીને તો રોજ આપણા નુગા બેસ્ટમાં થેરાપી લેવા માટે આવી જજો. અને તમારી આજુબાજુમાં જે લોકો તમને નુગા બેસ્ટની જાણકારી નથી તેમને પણ નુગા બેસ્ટની જાણકારી આપજો અને તેમને પણ થેરાપી લેવા માટે કહેજો. હવે નમસ્તે. હવે તમને મહત્ત્વની વાત હવે કરું છું. સેકન્ડ ડે તમારો અહીંયાથી તમને બેઝિકલી ઇન્ફોર્મેશન આપી. હવે તમારે સેકન્ડ ડેની શરૂઆત તો બહુ ઇમ્પોર્ટન્ટ છે કે આપણી મેડિકલ ભાષામાં એને કહેવાય છે હિલિંગ પ્રોસેસ. હિલિંગ પ્રોસેસ એટલે નેચરલ હિલિંગ. અત્યારે ઘણી પ્રકારના તમને હિલિંગ બનાવવામાં આવે છે કે ભાઈ થેરાપી બી કેટલી પ્રકારની થેરાપી, અત્યારે અનેક પ્રકારની થેરાપી છે. તો આપણી થેરાપી છે એ સ્ટોન થેરાપી કહેવાય છે, થર્મલ થેરાપી. મેડિકલ ડિવાઇસમાં NYHA ન્યુયોર્ક હાર્ટ એસોસિએશન એવું કહે છે, એની અંદર પર્ટિક્યુલર આપણી થેરાપીનું નામ લખેલું છે NYHA એટલે ન્યુયોર્ક હાર્ટ એસોસિએશને 2021માં જેમાં આપણી થેરાપીનું નામ આપ્યું છે થર્મલ થેરાપી. જે નુગા બેસ્ટની દરેક પ્રોડક્ટમાં એના બિલિંગની અંદર બિલમાં પણ થર્મલ થેરાપી લખેલી આવે છે. તો આપણી થેરાપી છે એ થર્મલ મસાજર બેડ છે. આપણા થેરાપીના બિલ આવશે તો બિલમાં લખાઈને આવશે થર્મલ મસાજર બેડ, થર્મલ મસાજર મેટ. તો આપણી થર્મલ થેરાપી છે. અને NYHA વાત કરી, ન્યુયોર્ક હાર્ટ એસોસિએશને પણ થર્મલ થેરાપી કે રોજ રૂમ ટેમ્પરેચર કરતાં, જે તમારું રૂમનું ટેમ્પરેચર કરતાં 1.4 ડિગ્રી તાપમાન આપવામાં આવે તો માણસ હંમેશા માટે તંદુરસ્ત તો રહે જ, સાથે હાર્ટ એટેક આવવાની શક્યતા 65% ઘટી જાય છે. આ જ પ્રકારે અમેરિકાનો રિપોર્ટ છે, એ છે અમેરિકન હાર્ટ એસોસિએશનનો, કે એમને પણ રૂમ ટેમ્પરેચર કહેતા એમને પણ એ જ પ્રયોગ નામનો યુઝ કર્યો છે થર્મલ થેરાપી. રોજ થર્મલ થેરાપી કરવામાં આવે પણ 1.4 ડિગ્રી તાપમાન આપવામાં આવે, રૂમ પોઈન્ટ ટેમ્પરેચર કરતાં 1.4 ડિગ્રી તાપમાન શરીરને આપવામાં આવે તો હાર્ટ એટેક આવવાની શક્યતા 62% ઘટી જાય છે. તો હવે જે આપણે તમને વાત કરવાની છે બહુ મહત્ત્વની વાત છે. થેરાપી લેવાથી નીચે મુજબમાં સુધારા પ્રક્રિયા થવાની શક્યતા છે. તો દરેકની સુધારા પ્રક્રિયા આવે એવું જરૂરી નથી કે બધા જ લોકોને સુધારા પ્રક્રિયા આવે. 80% લોકોને સુધારા પ્રક્રિયા આવશે, 20% લોકોને કદાચ સુધારા પ્રક્રિયા નહીં પણ આવે. તો તમારે ગભરાવાની જરૂર નથી કે ભાઈ બધા જ. એક્ઝામ્પલ તમને સિમ્પલી ભાષામાં બતાવો. લેડીઝ પ્રેગ્નન્ટ હોય એટલે દરેક લેડીઝને વોમિટ થાય એવું ના હોય. બરાબર. 80% લેડીઝને વોમિટ થાય પણ
કદાચ 20% લેડીઝને વોમિટિંગ નથી થતું તો પણ એ બાળકને જન્મ આપે છે, એ પ્રેગ્નન્સી રહે. એટલે બધા જમાં બધી વસ્તુ બને એવી શક્ય નથી. અને વર્લ્ડમાં એક એવો કિસ્સો બનેલો છે લંડનની અંદર, એમને ખબર પણ નહોતી પડી. એને એક્ઝામ્પલ નહીં કહેવાય, એ અપવાદ કહેવાય, અપવાદ સિદ્ધાંત ના હોય. તો એમાં એવું બનેલું એને પ્રેગ્નન્ટ આખી દીકરીનો ઓલા જન્મ થયો ત્યાં તો ખબર પડી કે હું પ્રેગ્નન્ટ હતી એમ, બરાબર. આવા અપવાદ હોય કે આ સિદ્ધાંત ના હોય, પણ કહેવાનું ઇન્ટેન્શન છે કે આ વસ્તુ છે કે ભાઈ સુધારા દરેક પ્રક્રિયામાં થાય. હવે તમને સુધારા પ્રક્રિયા એનો મતલબ એવું નથી કે તમને સુધારા પ્રક્રિયા થયા વગર સારું થાય છે, પણ સુધારા પ્રક્રિયા શું થાય છે એ મહત્ત્વની વાત કરું છું. કે કોઈને તમે અહીં થેરાપી લીધી તો પેશાબ વાગે વેસ્ટ મટીરિયલ બહાર નીકળી જાય છે, કોઈને પસીના વાગે વેસ્ટ મટીરિયલ બહાર નીકળી જાય છે. તો અલગ અલગ વેસ્ટ મટીરિયલ બહાર નીકળવાના રસ્તા છે. કોઈ પેશાબ વાગે, કોઈ પસીના વાગે, તો કોઈને અલગ અલગ રીતે તમારું વેસ્ટ મટીરિયલ છે ટોયલેટ વાગે બહાર નીકળી જાય છે. તો કોઈને ઇમ્પ્રુવમેન્ટ વાગે પણ એ સુધારા પ્રક્રિયા બહાર નીકળે છે. તો શરીરમાં નવી તકલીફ આવી, સુધારા પ્રક્રિયામાં શું થશે? એક્ઝામ્પલ તમને આપું. ભાઈ તમે તો ઘૂંટણનો પ્રોબ્લેમ હતો અને થેરાપી જોઈન્ટ કરી હતી, પણ તમારો ઘૂંટણનો પ્રોબ્લેમ હતો પણ તમે થેરાપી સ્ટાર્ટ કરી તો સારો કમરનો પ્રોબ્લેમ શરૂ થયો. તમે તો તમારી કમર તો કોઈ દી દુખતી જ નહોતી. તો ભવિષ્યમાં આવવાની તકલીફ હશે એ પણ આ નુગા બેસ્ટનો બેડ છે એ તમને શોધીને બહાર કાઢશે. ભવિષ્યમાં આવવાની તકલીફ પણ તમને શોધીને બહાર કાઢશે. તો શરીરમાં નવી તકલીફ આવી. બીજું, શરીરમાં જે તકલીફ દુખાવો હોય તેમાં વધારો થવો. જે ઘૂંટણ દુખતા હતા અને તમે એવું કહો કે ભાઈ આમાં દુખવાની બદલે મારો તો દુખાવો વધી ગયો, તો દુખાવો વધશે. તો એ તકલીફમાં નવા આવશો. ટોક્સિન કીટાણુ બહાર નીકળે. તમે થેરાપી સવારના કરીને જશો અને રાત્રે 2 વાગે ઉઠી અને કફ બહાર નીકળે છે તો સમજી લેવાનું તમારા લંચનો પ્રોબ્લેમ છે. તમે આજે સવારે થેરાપી લીધી છે ને રાત્રે સૂતાશો 2-2:30 વાગે 3 વાગે તમને ઉઠીને ગળફો બહાર નીકળે છે. તમને આવું તો ક્યારે થયું જ નહોતું. તો આ બધી સુધારા પ્રક્રિયા છે. ટોક્સિન કહેતા ઝેર બહાર નીકળશે. કોઈપણ પ્રકારનું ઝેર છે તો એ ઝેર બહાર નીકળે છે. પરસેવા વાગે, ઝાડા વાગે, લૂઝ મોશન થઈ જાય, ઝાડા થઈ જાય, ઉલટી થાય, આંખોમાંથી પાણી આવે, તાવ આવે. સ્ત્રીઓને યુરેટસમાં ગર્ભાશયમાંથી પણ બહાર પાણી નીકળે, બરાબર. તથા નીચે મુજબની બીમારીઓને અલગ અલગ સુધારા પ્રક્રિયા આવી શકે છે. તો હવે અહીંથી ખાસથી ધ્યાન રાખજો, જે તમારી તકલીફ છે એ તકલીફમાં સુધારા પ્રક્રિયા બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે. જો આ સેકન્ડ દિવસ સારી રીતે તમે સાંભળી લેશો, સારી રીતે તમે ભણી લેશો, સમજી લેશો ને તો જિંદગીભર તમે થેરાપી નહીં છોડો. અને તમને પણ ખબર પડશે કે ભાઈ મને આ પ્રોબ્લેમ છે તો એના માટે મારા શરીરમાં આવી સુધારા પ્રક્રિયા આવી શકે છે. તો હવે એક્ઝામ્પલ આપું છું બીમારી અને એની સામે કઈ કઈ તકલીફ છે એ ધ્યાનથી સાંભળજો. કે ભાઈ પેરાલિસિસ કે લકવો છે તો એમાં થેરાપી લીધા પછી કઈ કઈ તકલીફમાં વધારો થાય, કઈ કઈ તકલીફ શું સુધારા પ્રક્રિયા થાય છે જોઈ લેજે. તો માથું ભારે થઈ જાય. સાંભળજો, ફર્સ્ટ તમને બીમારી પેરાલિસિસ અથવા લકવો છે તો એમાં થેરાપી લેવાથી કઈ કઈ સુધારા પ્રક્રિયા આવશે. તો માથું ભારે થઈ જાય, લકવો થયો તે ભાગમાં ખેંચાય અને તેમાં દુખાવો થાય. સમજાઈ ગયું? તો પેરાલિસિસ છે તો આ પ્રોબ્લેમ છે. હવે હૃદયની તકલીફ થાય છે તો ત્યારે એને કઈ પ્રકારની સુધારા પ્રક્રિયા આવશે? જેને હાર્ટ પ્રોબ્લેમ છે અને થેરાપી લેવા આવે છે તો એના શરીરમાં કેવી સુધારો પ્રક્રિયા થશે? તો એ લોકો ધ્યાનથી સાંભળે છે. હાર્ટ પ્રોબ્લેમવાળા કોઈ ક્ષણવાર માટે દિલ નબળું પડે એવું લાગે, ચક્કર આવે, બરાબર. છાતીમાં ક્ષણિક દુખાવો થાય, દુખાવો વધી જાય, ચહેરો ગરમ થઈ જાય, મોઢું સૂકું થઈ જાય, નિરુત્સાહી બની જવાય, સ્વભાવ સીડીઓ બની જાય. તો સમજી લેવાનું કે ભાઈ આ તમે થેરાપી લો છો એના તમારા હૃદયની અંદર એ જે બધા ઇસ્યુ છે એ હવે ધીમે ધીમે સારા થઈ રહ્યા છે. આ બીમારી છે તો તમને જે બીમારી છે તો એ બીમારીમાં કઈ કઈ થેરાપી લેવાથી ઇમ્પ્રુવમેન્ટ આવશે એ તમારે ધ્યાનથી સમજવાનું છે. હવે ત્રીજી તકલીફની વાત કરું તો ફેફસાની તકલીફ સારી થતી હોય તો જેવી કે અસ્થમા. ફેફસામાં કઈ કઈ એક આવે છે? ફેફસામાં એક નથી, 3-4 પ્રકારની પ્રક્રિયા ફેફસાની અંદર છે. તો ફેફસાની પ્રક્રિયા સારી થતી હોય તો જેવી કે એમાં અસ્થમા, ન્યુમોનિયા, ફેફસાનું કેન્સર, ફેફસાનો સોજો હોય ત્યારે તો તમે જ્યારે આ વસ્તુ તમારા શરીરમાં તકલીફ છે, ફેફસાને લગતી કોઈ તકલીફ છે તો થેરાપી લેવાથી તમારા શરીરમાં કઈ કઈ પ્રકારની સુધારા પ્રક્રિયા આવશે તો એ જોઈએ. તો કઈ કઈ પ્રકારની સુધારા પ્રક્રિયા આવશે થેરાપી લેવાથી? તો પુષ્કળ પ્રમાણમાં સફેદ કહેતા શરદી પાણી આવે,
તમે થેરાપી લીધી છે તો એવું થઈ જાય એકદમ નાકમાંથી પાણી પડવા માંડ્યું છે, સફેદ એકદમ સરખમ થઈ જાય, સદ્ય આવે, પાણી થઈ જાય, શરીરમાં લોહીના ટપકા દેખાય, ઉધરસ આવે, છાતીમાં દુખાવો થવો, લગભગ બગલમાં દુખાવો થવો, ખંભામાં દુખાવો થવો, આ સમજી લેવાનું. તો તમને લંચનો પ્રોબ્લેમ છે એ તમારો સારો થઈ રહ્યો છે, તો ગભરાવાની જરૂર નથી. બરાબર. હવે જોઈ આંખની પ્રોબ્લેમ છે કે આંખની તકલીફ હોય, જેવી કે ગ્લુકોમા કહેવાય છે, મોતિયો, ચશ્માના નંબર હોય ત્યારે, તો આંખમાં સોયા ભોગતા હોય એવું લાગે. આંખની તકલીફ છે, થેરાપી લ્યો છો તો એવું લાગે ભાઈ આંખની તકલીફ છે, શ્વાસમાં સોયા ભોગતા હોય એવું લાગે, આંખમાં અંધારા આવે, આંખમાં ખૂબ જ દુખાવો થાય, ધૂંધળું દેખાય, આંખમાંથી પાણી પડે, પાણી ગળે, આંખ લાલ થાય, આંખમાં શિકાશ આવે, માથું ભારે ભારે થઈ જાય, તો સમજી લેવાનું કે ભાઈ તમારે આંખની તકલીફ સારી થઈ રહી છે. અત્યારે જ્યારે આંખની વાત કરી રહ્યો છું, અત્યારે હાલમાં બધાને જ ખબર છે રાઇટ નાઉ પોઝિશનની અંદર આંખની બીમારી બહુ જ વધી રહી છે. હવે નુગા બેસ્ટનો એક આંખ બેલ્ટનો વાત કરું તો એ બેલ્ટ શું કામ કરે છે. હમણાં જ અડધો કલાક પહેલાં એક મારે આંટીનો ફોન આવ્યો, સાહેબ આંખ મારી એકદમ સોજી ગયેલી, તો મેં આઈ બેલ્ટ પહેરાય કે નહીં પહેરાય? મેં કીધું આઈ બેલ્ટ તમે પહેરવાનું જ હોય, કે આઈ બેલ્ટ પહેરું તો આખી રાત મારી ઊંઘ આવી ગઈ અને આંખમાં દુખાવો બિલકુલ માત્રામાં ના થયો. બરાબર. તો આ ટર્મોનિયમની કમાલ છે, આપણી જે સ્ટોન થેરાપીની કમાલ છે. દરેક પ્રોડક્ટ આપણી ઇફેક્ટેડ છે. તો આંખને બીમારી કીધું હોય તો આંખની બીમારી હોય તો આંખને લગતી હોય તો તમે થેરાપી લ્યો છો તો આંખમાં કેવા કેવા ઇમ્પ્રુવમેન્ટ આપે બતાવ્યા, કે આંખમાં સોયા ભોગતા હોય તેવું લાગે, આંખમાં અંધારો આવે, આંખમાં દુખાવો થાય, ધૂંધળું દેખાય, આંખમાંથી પાણી ગળે, આંખ લાલ થઈ જાય, આંખમાંથી શિકાશ બહાર આવે અને માથું ભારે લાગે. તો થેરાપી લેવા આંખનો પ્રોબ્લેમ છે તો થેરાપી લેવાથી આવી પ્રક્રિયા થાય છે. હવે જેને કાનની તકલીફ હોય, બરાબર, બેરાશ હોય, ત્યારે થેરાપી લેવાથી કઈ કઈ પ્રકારની સુધારા પ્રક્રિયા થશે તો એ જોઈએ. તો કાનમાં ભણકારા વાગે, કાનમાં નગારા વાગતા હોય એમ લાગે, કાનમાંથી રસી કે પરુ નીકળે, તો સમજી લેવાનું કે ભાઈ તમારે કાનની તકલીફ છે એ સારી થઈ રહી છે, એમાં ગભરાવાની જરૂર નથી. કાનમાંથી પાણી પડે છે, કાનમાં ભણકારા વાગે છે, કાનમાંથી રસી નીકળે છે, તો કોઈ ગભરાવાની જરૂર નથી. તો કાનની તકલીફ છે એ તમારી સારી થઈ રહી છે. હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આજના જમાનાનો જેને શું મધુપ્રિય કહેવાય છે અને ઘરનો રોગ છે એ છે ડાયાબિટીસની તકલીફ હોય. તો ડાયાબિટીસની તકલીફ હોય એને થેરાપી લેવાથી કેવા કેવા સુધારા પ્રક્રિયા થાય છે, બહુ જ મહત્ત્વની, ધ્યાનથી સાંભળજો. અને ડાયાબિટીસવાળાને શું કરવાનું એ પણ તમને લાસ્ટમાં કહી દઉં છું કે ડાયાબિટીસ છે તો શરીરમાં દુખાવો થાય. ડાયાબિટીસવાળા ઘાત ધ્યાનથી સાંભળજો. જે લોકોને 2 વર્ષથી 5 વર્ષથી 10 વર્ષથી 15 વર્ષ સુધીના ડાયાબિટીસના પેશન્ટ આપણી પાસે આવે છે, અને આખા વર્લ્ડની અંદર પણ અત્યારે બરાબર આંકડો તમારો 30 કરોડને પાર થઈ ગયો છે. આપણે ખાલી ઇન્ડિયાની જ વાત કરું તો 30 કરોડને પાર થઈ ગયો છે આપણો 130 કરોડની જનતાની અંદર. તો એ ડાયાબિટીસની કઈ રીતે સારી થશે? તો એની અંદર ભાઈ ડાયાબિટીસની તમે થેરાપી લો છો તો ડાયાબિટીસની થેરાપી લેવાથી ડાયાબિટીસમાં તમે થેરાપી લો છો તો કઈ કઈ ઇમ્પ્રુવમેન્ટ આવશે ડાયાબિટીસવાળા ધ્યાનથી સાંભળજો. શરીરમાં દુખાવો થાય તો સમજી લેવાનું મેં ડાયાબિટીસ થાય. થોડા સમય માટે લોહીમાં શર્કરાનો વધારો થાય. કહેતા ડાયાબિટીસ સિમ્પલમાં ભાઈ ડાયાબિટીસ તમે સ્ટાર્ટ કર્યું છે તો ડાયાબિટીસ તમારી કેવી થશે, કેવી રીતે સારી થશે? તો એક્ઝામ્પલ તમને લઉં છું. ભાઈ ડાયાબિટીસ છે તમારી, તો અત્યારે તમને એક્ઝામ્પલ કરીશ. ભાઈ ડાયાબિટીસ છે તો આજે તમે થેરાપી સ્ટાર્ટ કરી છે તો ડાયાબિટીસ તમારી દાખલા તરીકે આજે થેરાપી તમે સ્ટાર્ટ કરી તો ડાયાબિટીસ તમારી કેટલી આવી? 250 ડાયાબિટીસ છે. 250 ડાયાબિટીસ છે તમારી. હવે તમે 30 દિવસ થેરાપી કરી તો તમારો રિપોર્ટ આવ્યો ડાયાબિટીસ 250ની બદલે વધી ગઈ ને કેટલી થઈ ગઈ? 300 ડાયાબિટીસ થઈ ગઈ. 300 ડાયાબિટીસ થઈ ગઈ. તો હવે એમ કહો તો ભાઈ મેં 30 દિવસ થેરાપી લીધી, મારી ડાયાબિટીસ ઘટવાની બદલે વધી ગઈ છે. પણ ડાયાબિટીસ પાછા પછીના જે 30 દિવસ થેરાપી કરશો તો 300માંથી ડાયાબિટીસ 200 થશે. બરાબર. પાછા 30 દિવસમાં પાછી કદાચ 250 થાય કાં 250 થશે, પાછી 175. એટલે ડાયાબિટીસ છે તો અપ એન્ડ ડાઉન 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 કરતાં કરતાં ડાયાબિટીસ તમારી નોર્મલ થશે. તો ડાયાબિટીસવાળા છે ધ્યાનથી સાંભળજો. થેરાપી લીધા પછી કદાચ તમારો રિપોર્ટ પ્લસ આવે છે તો ગભરાવાની કોઈ જરૂર નથી. ડાયાબિટીસ છે તો એ લોકો ધ્યાનથી સાંભળવાનું છે. ડાયાબિટીસ છે તો આ પ્રમાણે થોડી શર્કરા વધી જાય, મતલબમાં સુગરની માત્રા વધી જાય, તમારો રિપોર્ટ 250ની જગ્યાએ 300 થઈ જાય તો ગભરાવાની જરૂર નથી. હવે ઠંડી લાગે ડાયાબિટીસ છે તો ઠંડી લાગે તો પણ ગભરાવાની જરૂર નથી. ભયંકર થાક લાગે ડાયાબિટીસવાળાને તો સમજી લેવાનું કે તમારી થેરાપી અસર થઈ રહી છે. ડાયરિયા થઈ જાય,
પેશાબમાં ફીણ આવે, ડાયાબિટીસ છે તો પેશાબમાં ફીણ આવે, પેશાબ ઘેરા અને વાસ મારતો આવે, પેશાબમાં ડેડકાના ઈંડા જેવો સફેદ પદાર્થ બહાર આવે, બરાબર, પેશાબ ઘેરા રંગનો બહાર આવે, વારંવાર પેશાબ થાય, બળતરા થાય, ગુપ્તાંગના ભાગોમાં ખજવાળ આવે, ભૂખ ઓછી લાગે, તો સમજી લેવાનું કે થેરાપી લીધા પછી તમારું આ ડાયાબિટીસ વાળાના ઇમ્પ્રુવમેન્ટ છે, ગભરાવાનું નથી. બાકી ખાસ ડાયાબિટીસ વાળાને નમ્ર વિનંતી કરું છું, તમારે મેક્સિમમ માત્રામાં પાણી પીવાનું છે. તમારે એટલું પાણી પીવાનું છે કે તમારો પેશાબ ક્યારે યલો કલર, મતલબમાં પીળા કલરનો પેશાબ નહીં આવવો જોઈએ. ભલે વારે વારે બાથરૂમ જવું હોય, પાણીની માત્રા ભરપૂર રાખજો તો ડાયાબિટીસ તમારી ઓટોમેટિકલી નોર્મલ થઈ જશે. સાથે સાથે તમે થેરાપી કરો છો, અહીં થેરાપી કરતાં પહેલાં એટલે બધાને કમ્પલસરી પાણી પીવડાવી છે આપણે. પાણી પીને તો ખ્યાલ આવી ગયો કે ભાઈ ડાયાબિટીસ છે તો કઈ કઈ પ્રકારનું ઇમ્પ્રુવમેન્ટ આવશે. હવે સવાલ છે ભાઈ કિડનીની તકલીફ છે. કિડનીની તકલીફ હોય તો થેરાપી લેવાથી કઈ કઈ પ્રકારની ઇમ્પ્રુવમેન્ટ આવે છે એ જોઈએ. તો કિડનીની તકલીફ છે તો તેલી પદાર્થ મળ વાટે બહાર નીકળે છે, કિડની સાય થઈ રહી છે, સમજી લો. કિડનીનું શું કામ છે એ તમને સિમ્પલી ભાષામાં કહું, ઘરે ચા ગળવાની ગણી તે ચા અલગ કરી નાખે ને ભૂકી અલગ કરી નાખે, એ જ પ્રકારે કિડની છે આપણા લોહીને ફિલ્ટર કરવાનું કામ કરે છે. લોહી શુદ્ધ લોહી અલગ જતું રહેશે, લોહીમાં કચરો છે એને અલગ સાફ કરી અને પેશાબ વાગે બહાર કાઢી નાખે છે. તો કિડનીની તકલીફ હોય તો થેરાપી લેવાથી તેલી પદાર્થ મળ વાટે બહાર આવે, લાલ જેવો મિશ્રિત પેશાબ થાય, થોડાક સમય માટે શરીર પર સોજો આવે, થાપામાં ખૂબ જ દુખાવો થાય. સમજી લેજો તમારી કિડની સાય થઈ જાય. કિડની ક્યાં આવેલી છે? પાછળના ભાગે, એટલા માટે થાપામાં ખૂબ જ દુખાવો થાય, પેશાબમાં લોહી આવે, ફીણવાળો પેશાબ આવે, તો સમજી લેવાનું કે ભાઈ તમારી કિડની સારી થઈ રહી છે, બરાબર. થેરાપી લેવાથી આવું કાંઈ થાય તો ગભરાવાની જરૂર નથી, ડાયરેક્ટલી ઇમરજન્સી દવા લેવાની જરૂર નથી. જે ડાયાબિટીસ છે એ લોકોએ ડાયરેક્ટલી દવા બંધ કરવાની નથી. ડાયાબિટીસ અને બીપી બે જ વાળા દવા તાત્કાલિક બંધ કરવાની નથી. તમારી 4 મહિનાની થેરાપી પૂરી થાય તો ડાયાબિટીસ અને બીપી હોય એણે દવા બંધ કરી, ડાયરેક્ટ નથી બંધ કરવાની. ડાયાબિટીસમાં કે બીપી છે તો 4 મહિના પછી તમે રિપોર્ટ કરાવો અને તમારો રિપોર્ટ ડાઉન થશે, તમારા ફેમિલી ડૉક્ટર પણ કહી દેશે કે હવે તમારે આટલી દવાની જરૂર નથી, આ દવા તમે ઓછી કરી નાખો. હવે જોઈએ આપણે કિડનીનું. હવે આવે છે બ્લડ પ્રેશર. બ્લડ પ્રેશરની તકલીફ હોય ત્યારે થેરાપી લેવાથી બ્લડ પ્રેશર છે તો તમારે ગભરાવાની જરૂર નથી. ચક્કર આવે, ગળાના પાછળના ભાગમાં દુખાવો થાય, નાક ગળે, બ્લડ પ્રેશરમાં વધારો થાય. તમારું બીપી હતું એમ કીધું થેરાપી લેવાનું મારું બીપી તો હાઈ થઈ ગયું તો ગભરાવાની જરૂર નથી. જેમ ડાયાબિટીસની મેં વાત કરી, ડાયાબિટીસમાં પ્લસ માઇનસ થાય ને નોર્મલ થાય છે, એમ બીપી પણ વધી ઘટીને નોર્મલ થશે. બીપી થોડું પહેલાં હાઈ જશે, પછી લો થશે, પછી હાઈ જશે, લો થશે, અપડાઉન કરતાં નોર્મલ થઈ જશે. તો થેરાપી લેવાથી બ્લડ પ્રેશર હોય તો એને પણ આપણી પાસે સારું થયેલા છે, ઘણા બધા પેશન્ટ છે. હવે માસિકની તકલીફ હોય ત્યારે થેરાપી લેવાથી તો કઈ કઈ તકલીફ થાય છે? તો માસિકને લગતી તકલીફ છે તો થેરાપી લેવાથી કેવું ઇમ્પ્રુવમેન્ટ આવે છે. આજે આપણે જે વાત કરી રહ્યા છીએ સુધારા પ્રક્રિયા, તો તમે આ એટલા માટે ડિટેલ્સમાં હું તમને માહિતી આપું છું કે તમને કઈ તકલીફ છે, એ તકલીફમાં તમને કેવો દુખાવો થાય છે, તો ગભરાવાની કોઈ જરૂર નથી કે તમને આ તકલીફ છે તો આ પ્રકારનું થેરાપી લેવાથી આવી તમારા શરીરમાં ફેરફાર થશે, તો ગભરાતા નહીં, તો કન્ટિન્યુ થેરાપી કરશો. તો માસિકની તકલીફ હોય ત્યારે માસિકમાં દર્દ થાય, માસિક અનિયમિતતા વધી જાય, માસિકમાં અનિયમિતતા વધી જાય, ક્યારેક તો પીરિયડના ટાઈમ પહેલાં આવી જાય, ક્યારેક તો લંબાઈ જાય ટાઈમ, તો અનિયમિતતા વધી જાય. મૂત્રાશયમાં તકલીફ થાય, ફીણવાળો પેશાબ બહાર આવે, ગુપ્તાંગોમાં ખંજવાળ આવે, તો આ થેરાપી લેવાથી માસિકના ઇસ્યુ હશે તો પણ સોલ્વ થાય છે. આપણી પાસે અત્યાર સુધીમાં પ્રેગ્નન્સીના 165 કરતાં વધારે રિઝલ્ટ આપેલા છે કે જે મેરેજ લાઈફને 5 વર્ષથી લઈ અને મેરેજ લાઈફના 22 વર્ષ સુધીના આપણી પાસે પેશન્ટ આવેલા છે કે જેમાં બધા ડૉક્ટરે ઘસી ના પાડી દીધેલી હોય, બરાબર, અને એવાની અંદર થેરાપી લેવાથી આપણે રિઝલ્ટ મળેલા છે. તો માસિકના ઇસ્યુ છે તો તમને બતાવ્યું. હવે જો દાંતની તકલીફ હોય તો દાંતની તકલીફ હોય તો થેરાપી લેવાથી હલતા દાંત મજબૂત થતા હોય, પહેલાં દાઢ દુખે, પેઢું સોજું જાય. આપણે તમે અલ્ટ્રાસાઉન્ડ કરો છો તો અલ્ટ્રાસાઉન્ડ પણ ઘણા બધા ચહેરા પર કરતા હોય તો ખાલી તમારો ચહેરો સારો કરે છે એટલું જ નથી અલ્ટ્રાસાઉન્ડ, સાથે સાથે તમારા પેઢા પણ મજબૂત થાય છે. દાંતની તકલીફ હોય વધારે તો એમને પણ સાથે આપણે અલ્ટ્રાસાઉન્ડ થેરાપી આપીએ છીએ, એ અલ્ટ્રાસાઉન્ડ થેરાપી કરવી જોઈએ તો પેઢા મજબૂત મારે. બાકી આપણી પાસે ફાઇબર પ્રોજેક્ટર છે, એનો પણ તમે ઉપયોગ કરો છો તો એ પણ તમારા પ્રોજેક્ટર છે એ તમારી દાંતની તકલીફમાં બહુ મહત્ત્વનું કામ કરે છે. કે પ્રોજેક્ટરને કે આ ફાઇબર પ્રોજેક્ટર છે તો એને કેવી રીતે કરવાનું છે કે મોઢું ખોલીને આ પ્રમાણે એને એફઆરએ રહેશે,
અંદર જવા દેવાના છે, તો દાંત તમારા મજબૂત થશે. એની અંદર તમે પણ આ ફાઇબર પ્રોજેક્ટરનો ઉપયોગ કરી શકો છો દાંત મજબૂત કરવા માટે. હવે છે સાંભળીની તકલીફ હોય ત્યારે થેરાપી લેવાથી શું સુધારા પ્રક્રિયા થાય? સાંભળીની બીમારી સારી થતાં પહેલાં ખંજવાળ વધુ આવે, સ્કિન પ્રોબ્લેમ હોય, અને આપણી વર્લ્ડમાં પહેલી મેટ છે કે જે કોલ્ડ થેરાપી, જે કોલ્ડ થેરાપી કહે છે. હમણાં પેલી આંટીએ મને કીધું કે ભાઈ આંખનો પ્રોબ્લેમ છે તો કઈ રીતે થેરાપી લેવાય? હવે આઈ બેલ્ટ તો ગરમ તો થતો નથી, તો મેં એને કીધું તમારે આઈ બેલ્ટને શું કરવાનું છે, પહેલાં ફ્રીઝરમાં 10 મિનિટ મૂકી દેવાનો છે. જે ઘરે બધાનું ફ્રીજ હોય એમાં ફ્રીઝરનું ખાનું હોય, કોલ્ડ થેરાપી કહે છે. એટલે કોલ્ડમાં 10 મિનિટ આઈ બેલ્ટને મૂકી દેવાનો, એટલે સ્ટોન એકદમ ઠંડા થઈ જશે. પછી આંખ ઉપર બાંધીને સૂઈ જાઓ, આખી રાતમાં બિલકુલ માત્રામાં આંખ નહીં દુખે. તો એ જ પ્રમાણે સ્કિન પ્રોબ્લેમ છે તો આપણી મેટની અંદર એની ચાદર લગાવવાની નથી, કવર લગાવવાનું નથી, કવર હટાડી દેવાનું છે. શરીરમાંથી આપણે કપડાઓ બધે કાઢી નાખવાના છે. આપણી સ્કિન ડાયરેક્ટ સ્ટેન ઉપર આવી જાય તો સાંભળીના ઇસ્યુ હોય. અને સૌથી મહત્ત્વની વાત કરીએ તો આપણી પાસે સ્કિન ડિઝીઝનું સર્ટિફિકેટ ગયા વર્ષે આવી ગયું છે. ડાયાબિટીસ સારી થાય છે એવું સર્ટિફિકેટ આવી ગયું છે. સ્કિન પ્રોબ્લેમ સારો થાય છે સર્ટિફિકેટ આવી ગયું છે. મસ્ક્યુલર પેન સારી થાય છે સર્ટિફિકેટ આવી ગયું છે. કે મેડિકલ ડિવાઇસ સાથે આપણે એવિડન્સ સાથે સર્ટિફિકેટ સાથે કહી શકશું કે ભાઈ આ વસ્તુ અહીંયાથી સારી થાય છે. અને સ્કિન પ્રોબ્લેમ ગમે તેવો હોય એ 100% સારો થાય છે. આપણી પાસે સર્ટિફિકેટ આવી ગયું છે વિથ એવિડન્સ સાથે. ડાયાબિટીસ ટાઈપ એ ટાઈપ બી, બરાબર, મતલબમાં પગની ડાયાબિટીસ છે અને ટાઈપ એ અને બી બંને ડાયાબિટીસ સારી થાય છે, એ પણ આપણી પાસે એવિડન્સ આવી ગયું છે. હવે વાત કરી સ્કિન પ્રોબ્લેમ, તો સાંભળીની બીમારી થતી હોય તો આખા શરીરમાં ખંજવાળ આવે તો ગભરાવાનું નહીં, તમારો સ્કિન પ્રોબ્લેમ સારો થાય છે. પેટની તકલીફ હોય ત્યારે થેરાપી લેવાથી શું સુધારો થાય? તો પેટ ભારે ભારે લાગે. થેરાપી લેવાથી આવું કેમ થઈ ગયું બધું? તો ઇમ્પ્રુવમેન્ટ છે, આમાં ગભરાવાની જરૂર નથી. તો પેટ ભારે લાગે, પેટમાં ગઠ્ઠા જેવું થઈ જાય, એમ આમ પકડે તો એવું ટાઈટ ટાઈટ થઈ જાય, પેટ ટાઈટ લાગે, પેટ કઠણ થઈ જાય ઘણીવાર માટે, ચક્કર આવે, માથું દુખે, ઉલટી થાય અથવા ઝાડા થઈ જાય. તો સમજી લેવાનું કે તમારું પેટ સારું થઈ ગયું છે, બરાબર. અહીંયા કોઈ પણ કસ્ટમર 2 મહિના 3 મહિના આવે એને પૂછવામાં આવે પહેલામાં પહેલો સવાલ, તો ગમે એવો વસ્તુ એવાનું કહેવાનું કે બધા મશીન લઈ જાય એવું ઇમ્પોર્ટન્ટ નથી, પણ એક પણ કસ્ટમર તમને ગેરંટીથી કહું છું કે એવું નહીં કે થેરાપી લીધા પછી મને પેટ સાફ નથી આવતું. આખા વિશ્વમાં WHO એવું કહે છે, હું નથી કહેતો, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનનો સર્વે છે કે વિશ્વની અંદર 76% લોકો, 76% લોકો કોન્સ્ટિપેશનથી પ્રોબ્લેમમાં છે. કોન્સ્ટિપેશનની પ્રોબ્લેમમાં 76% લોકો કોન્સ્ટિપેશનની પ્રોબ્લેમમાં છે. તો પેટ સાફ તો દર્દ માફ, પેટ અંદર તો બીમારી બહાર. તો આપણે થેરાપી લેવાથી 3 વસ્તુ તો દરેકને થાય છે. એક તો પેટ સાફ સારું આવે છે, ઊંઘ આવે છે અને ખાવાનું ભાવે છે. આ દરેક દુનિયાના આ 3 વસ્તુ દુનિયાના દરેક અમીર માણસને પણ જોશે, અને રોડ ઉપર સૂતા છે ભિખારી એને પણ આ 3 પ્રક્રિયામાંથી પાસ થવું પડશે. રોજ ખાવા જવું જોશે, રોજ ઊંઘ જોશે અને રોજ ટોયલેટ જવું પડશે. તો થેરાપી લેવાથી આ વસ્તુ સારી થાય છે. તો પેટની તકલીફ છે તો પેટ ભારે લાગે, પેટમાં ગઠ્ઠા જેવું લાગે, પેટ કઠણ થઈ જાય, ચક્કર આવે, માથું દુખે, ઉલટી થાય અથવા ઝાડા થાય, તો ગભરાવાનું નથી કે તમારું પેટ સારું થઈ રહ્યું છે. હવે જો પિત્તની તકલીફ હોય, જે લોકો પિત્તના પેશન્ટ છે ધ્યાનથી સાંભળે, પિત્તની તકલીફ હોય ત્યારે ભૂખ ન લાગે, સફેદ મળ આવે. તો પિત્તની તકલીફ છે તો ભૂખ ન લાગે અને સફેદ મળ આવે. થેરાપી લેવાથી એમ તમને ભૂખ નથી લાગતી, અને ભૂખ લાગતી નથી થેરાપી લેવાથી તો 2 રોટલી ખાતા હોય ને 5 રોટલી ખાતા થઈ ગયા છે. અને 5 રોટલી ખાવા છતાં પણ વજન 15 17 કિલો ઘટેલું છે. એટલે એવું નહીં કે વધારે ખાશો તો તમારું વજન પણ વધી જશે. તો આ થેરાપીની કમાલ છે. હવે મસાની તકલીફ હોય ત્યારે મળમાં લોહી આવે, ઝાડા કરતી વખતે દુખાવો થાય, તો મસાની તકલીફ સારી થઈ છે. એમાં આપણે આ ફાઇબર પ્રોજેક્ટર ઉપર સ્પેશિયલ કહે છે બેસીને થેરાપી લેવાની. બેસે વચ્ચેનો બોલ છે ટોયલેટની જગ્યાએ રાખે અને આમ ઉપર બેસવાનું છે. આની ઉપર આપણે જે સાદરની સીટ બનાવી એને મેડમ શીખવાડે છે. તો સાદરની સીટ બેસાય ને તો જે મસાનો પ્રોબ્લેમ છે, હરણિયા છે, ભગંદર છે, સાણગાંઠ છે, આ બધા જ વિધાઉટ એની ઓપરેશન, આટલું નાનું એવું રિસીવર છે પણ વિધાઉટ એની ઓપરેશન સારું કરવાની ક્ષમતા ધરાવે છે. હવે જો એ સંધિવાની તકલીફ હોય ત્યારે થેરાપી લેવાથી કેવું ઇમ્પ્રુવમેન્ટ આવશે? તો કમરમાં દુખાવો થાય, પગની ઉપરનો ભાગ ખેંચાય, ઘૂંટણમાં દુખાવો થાય, નસો ફૂલી જાય, તો સમજવા સંધિવા. સંધિવા કેટલા આમાં શરીરમાં? આમ તો વા કેટલા પ્રકારના? 52 પ્રકારના વા છે અલગ અલગ શરીરમાં. તો કોઈ પણ પ્રકારનો વા છે તો એ દરેક વા સારા કરવાની ક્ષમતા આપણા નુગા બેસ્ટમાં છે, બરાબર. અને વાની કોઈ દવા નથી, ફરતો વાગે, ગઠિયો વાગે, સંધિ વાગે, અનેક અનેક પ્રકારના નામ છે. તો દરેક પ્રકારના વા થેરાપી રેગ્યુલર લેવાથી સારા થયેલા છે આપણી પાસે, બરાબર.
હવે તમને સિમ્પલી ભાષામાં એકદમ સિમ્પલી ભાષામાં સમજાવું કે ભાઈ ઇમ્પ્રુવમેન્ટ શું કહેવાય, એકદમ દેશી ભાષામાં. હવે તમે રસ્તામાં ચાલો છો અને પગમાં કાંટો વાગે ત્યારે દુખાવો થાય કે ન થાય? પગમાં કાંટો વાગ્યો છે, કાંટો અંદર પગની અંદર પહોંચી ગયો છે. હવે કાંટો વાગ્યો છે કે ભાઈ તમારી કંઈ સોય વાગી ગઈ કે કોઈ લાકડાની ફાંસ વાગી ગઈ કે અંદર ઘૂસી ગઈ છે. હવે તમે એમ કહો હું એને હાથને તમારે પકડવા જ ન દઉં તો શક્ય નથી, તો એનાથી ઘણા બધા પ્રોબ્લેમ થશે. તો દુખાવો દૂર કરવા શું થશે? કાંટો કાઢવા માટે તમને બીજું સોયથી તમને ખોતરવામાં આવશે તો થોડી વાર પેન સહન કરવું પડશે. સોયથી તમને બાજુમાં બીજો ખાડો ખોલશે, જ્યાં કાંટો લાગેલો છે એની અંદર સોય જવા દેશે અને સોયથી તમારો કાંટો બહાર કાઢશે. તો સમજી ગયા મતલબમાં સુધારા પ્રક્રિયા. તો થોડી વાર માટે દુઃખ સહન કરી લેવાનું છે હિંમત રાખીને, તો તમારા દરેક પ્રોબ્લેમ છે એ સોલ્વ થઈ જશે. તો સુધારા થવાની પ્રક્રિયા આ કીધું, હિંમત રાખી. દર્દ હોગા તો ઠીક હોગા, બરાબર. માતાનો જન્મ થાય છે ત્યારે 9 મહિના સુધી માને તકલીફ પડે છે, પણ શું કામે ખુશી હોય છે કે જ્યારે માતાને બાળક બહાર આવે છે ત્યારે એની માને સૌથી વધારે ખુશી, અને બાપા કરતાં પણ માતાને ખુશી વધારે હોય છે, બરાબર. કારણ કે માએ 9 મહિના પેટની અંદર ઉપાડ્યું છે, બાપા તો ખાલી બીજ રોપીને જતા રહ્યા છે. તો 9 મહિના સુધી માએ પેટમાં દર્દ સહન કર્યું છે. તો દર્દ હોગા તો ઠીક હોગા. સિમ્પલમાં લાસ્ટમાં તમને કહી દઉં ભાઈ, એકદમ કાઠિયાવાડી ભાષામાં વધે ઘટે અને મટે આ એક શબ્દ યાદ રાખવાનું છે. થેરાપી લેવા આવો તો ગભરાવાનું નથી. આ સેન્ટેન્સ હંમેશા માટે યાદ રાખજો. જે તમારી બીમારી છે એ બીમારી વધશે, પછી ઘટશે અને પછી મટશે કે ત્યાં સારી થઈ જશે, બરાબર. તો બીજા દિવસ માટે આટલું. અસ્તુ. નમસ્તે. થેન્ક યુ.